કૃતચ્ચ ભારત. ભારત અર્જુનને ભારત પણ કહે છે, ભારત વર્ષને. જંબુ દ્વીપે, ભારત ખંડે. આપણું તો હજારો વર્ષથી નામે, આ તો અંગ્રેજોએ આવીને ઇન્ડિયા પાડ્યું, બાકી આપણું નામ તો ભારત. આજનો પ્રસાદમાં જે કોથળી આવી હતી એ મણિભાઈના બા ગુજરી ગયા, મમ્મી ગુજરી ગયા એનું, અને મારી સાસુ એટલે મારી ઘરવાળીની માં. હા, વડવાઈ જ્યાંથી નીકળી એને તો યાદ કરવા પડે. હા, એટલે એ આજ ગુજરી ગયા. હા, એ 100 વર્ષના હતા ને એમના મમ્મી હતા એ 86 વર્ષના હતા. માં તે માં, બીજા વગડાના વાહ. એટલે આજના સત્સંગનું પુણ્ય આપણે બંનેને અર્પણ કરીએ. એમના આત્માને ભગવાન કલ્યાણ કરે, શાંતિ આપે. હા, 100 વર્ષના છે. કોનાળીઓ છે ને. હા, આમ તો અંગ્રેજીમાં ડખો થયો, આપણે એમ કહીએ ને મધર ઇન લો. મારે હાહુ કેવું હોય તો અંગ્રેજીમાં શું કેવું પડે? મધર ઇન લો. હવે એનું ગુજરાતી કરીએ ને તો કાયદેસરની માં. તો હું મારી માં હતી, બિનકાયદે હતી. અત્યારે ત્યાં ધૂન બોલે છે, એટલે ધૂન ભજન હાલે છે. તો મેં કીધું હું અહીંયા ભજન કરી લઉં. હા, 1-1.5 વાગ્યા પછી કંસાની યાત્રા છે, કારણ કે બધા કાઠિયાવાડમાંથી આવે. હવે ન્યાય ભગવાનને હવે યાદ કરવાના છે ને અહીંયા ભગવાનને યાદ કરવાના. લોકોને એવું લાગે હુઈતક લાગે, હકીકતમાં હુઈતક નથી. તો પછી આપણે 12 દિવસ ભજન કરીએ છીએ ઘેરે, તો હું ભગવાનને હુઈતક લાગતો હોય તો આવે ખરો? આ પેલું લોજિક છે. પણ માણસનું ત્યારે કુટુંબમાંથી એક ગયેલી વ્યક્તિનું મન અસ્તવ્યસ્ત હોય ને, એટલે કે તારે ભક્તિમાં કે તપમાં ધ્યાન ન આપી શકે તો પણ તને છૂટશે, આવું કહ્યું. એટલે આપણે એને ઊંધું પકડી લીધું. એટલે આપણે ટૂંકમાં પછી હું હુઈતકનું નામ આપી દીધું. પણ છેલ્લે તો ગાયના છાણનું લીપણ કરીને ચોકો પૂરે, ભોં લે. અંતે તો ભોમાંથી ઉત્પન્ન થયા ને ભોમાં ભળી જવાનું. હકીકતમાં આ 3 રૂપ છે, એનાથી જિંદગી વ્યવસ્થિત ચાલે. વાયુ, પ્રવાહી અને ઘન પદાર્થ. આ 3 જ છે ને આખા બ્રહ્માંડમાં જોઈએ તો આ 3 જ છે. ઘન પદાર્થ એટલે બધું જ આવી ગયું, એની અંદર શાક, ભાજી, અનાજ બધું જ આવી ગયું. પૃથ્વી. અને પ્રવાહી એટલે પાણી, દૂધ, રસ, આ બધું એમાં આવી ગયું. અને વાયુ, એની અંદર પ્રાણવાયુ આવે, ગેસ આવે, આ છે તે છે, બધું જ આવે. 49 પ્રકારના વાયુ છે. ભગવાને જે રચના કરી મટીરિયલ અહીંથી આપણને ત્યાંથી આપ્યું ને એટલું જ મટીરિયલ છે, એમાં કઈ બીજો ફેરફાર નથી. જમીન ધોવાણ થઈ ગયું તો બીજી જગ્યાએ જઈને ટેકરો થયો. આપણે કહીએ કે અમે વિકાસ કર્યો તો એક જગ્યાએ ખાડો કર્યો, બીજી જગ્યાએ ટેકરો કર્યો. બીજો આમાં કઈ ફેરફાર થતો નથી. જે મટીરિયલ ભગવાને આપ્યું છે, ઘન, પ્રવાહી અને વાયુ, આ એમાંથી જ ઉત્પન્ન બધું થયું. એટલે એમાં ભળી જવાનું છે. જન્મા હતા ત્યારે જે જન્મ વખતે વજન હતો ને, એ મળતી વખતે પણ એટલો જ વજન ઠાઠડીની રાખમાંથી નીકળ્યું, ચિતાની રાખમાંથી નીકળ્યું. હા, પણ આપણે અગ્નિ સંસ્કાર છે એ 16મો સંસ્કાર. 16 સંસ્કારનું જીવન છે આપણું. એમાં ચૌલ ક્રિયા કે નામકરણ વિધિ કે એ જે આપણે એક સંસ્કાર છે, એમાં 16મો સંસ્કાર ક્યાં કરવો એવું કંઈ લખ્યું નથી. કારણ કે ક્યાં જન્મા, ક્યાં ઉછરા, ક્યાં કર્યું કામ, અને ક્યાં છોડ્યો દેહ, અને ક્યાં થયો અગ્નિ સંસ્કાર, એટલે એનું નક્કી હોતું નથી.
આ સંસ્કાર ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર છે. એટલે તો શમશાન યાત્રા સામે મળે ને તોય શુભ ગણે છે, મુહૂર્ત ગણે છે, સુકન ગણે છે. કારણ કે મૃત્યુ છે એને આપણે ત્યાં મંગલકારી કીધું છે. મૃત્યુ એ મંગલકારી છે. મને આ લોકો રબારીઓનું એ ગમે, હું રબારીઓને વખાણ એમનો નથી કરતો. જોકે અત્યારે તે લોકો વ્યવહાર માને છે, પણ એનામાં મૃત્યુ થાય ને એટલે શીરો કરે, ચોખા ઘીનો શીરો કરે ને. હા, એ તો હવે મોંઘું ઘી થઈ ગયું એટલે 2 દાડા 3 દાડા આપે, નહીં તો 12 દિવસ આપતા. કોઈ ગરીબ માણસ બિચારો મરી ન જાય એટલે એ લોકો સમજણ લાય, પણ એની પાછળનો હેતુ હતો. ભગવાન કહે છે, હું તને જીર્ણાની, આમાં આવે છે ને, તારું જીર્ણ શીર્ણ શરીર થયેલું છે એને લઈને હું તને નવો દેહ આપું છું. એટલે એના આનંદમાં એ લોકો મીઠાઈ ખાય. મૃત્યુને મંગલકારી કીધું છે. મંગલ ભુવન અમંગલ હારી. આ ભુવન મંગલકારી છે. એટલે આમ તો મીઠાઈ ખાવી જોઈએ તે દિવસે કે વાહ ભગવાન, ત્યાં આત્માને લઈને બીજે તું સારી જગ્યાએ નાવડાવી ધોવડાવી નથી. ઘણી વખત છોકરું કાદવમાં પડી ગયું હોય તો માં બાથરૂમમાં લઈ જાય, નવડાવી ધોવડાવીને પાછું જગતના આંગણામાં રમવા મોકલે. એમ આ આત્માને ભગવાન લઈ જાય અને સારું શરીર, નવું નવું તંદુરસ્ત શરીર આપે. એટલે મૃત્યુ મંગલકારી છે. અમારા સાધુઓમાં મૃત્યુને મહોત્સવ ગણે છે. એટલે તો આપણે ગુરુજીનો ભંડારો એવું કહીએ. કારણ આ દિવસે તો એક આત્મા અહીંથી જીર્ણ શીર્ણ શરીરમાંથી મુક્ત થયો અને આગળ એને નવો જન્મ આપ્યો. પછી તો જેવા કર્મ એવો જન્મ મળવાનો છે. એટલે હકીકતમાં આપણે મહાદેવને એટલે તો મહાદેવ કહીએ છીએ. મૃત્યુને હકીકતમાં તો મહોત્સવની જેમ મનાવવો જોઈએ. કારણ કે ગયેલું પાછું નથી આવવાનું. પણ જે ગયું છે એ આત્મા 12 દિવસ સુધી આપણા ઘરને આંગણે આટા મારે, આપણે જે જે ક્રિયાઓ કરીએ એ બધું જોવે પણ બોલી શકતો નથી. એની પાસે દેહ નથી. અને આપણે જે દશા શ્રાદ્ધ કહીએ ને, 10-11 શ્રાદ્ધ, ત્યાર પછી પિંડ કાપે અને ત્યારે આ કુટુંબ સાથેથી એનો નાતો પૂરો થાય અને ત્યાંથી છુટ્ટી મળે. એટલે તો ભીમને જ્યારે પેલી ઉત્તર ક્રિયા હાલતી હતી ને ત્યારે પિંડ નહોતા કાપવા દેતા. કારણ કે જો પિંડ કાપે તો ખતમ. અત્યારે તો એટલી મંત્ર તાકાત નથી રહી, એટલે એટલા બધા તેજસ્વી મંત્રો પણ નથી લોકો પાસે. અને ભીમના પિંડ જ્યારે શ્રાદ્ધ, દશા શ્રાદ્ધમાં અને બધા જમવા બેઠા ને ત્યાં ભીમ આવ્યો અને ખાવા બેઠો બધું ખૂટાડી દીધું. એટલે બધાએ કીધું કે આ ખાવાનું ખૂટી ગયું છે, કે બહુ ખાય છે, બહુ ખાય છે. ત્યારે કુંતામાં અંદરથી બોલ્યા હતા, તો મારા ભીમ સિવાય કોઈ હોય નહીં, એ ભીમ જ હોવો જોઈએ. સારું કે આ 5 લાડવા લઈ જાઓ અને એને મારા હાથના ખવડાવો. જો ઓડકાર આવે તો માનવાનું મારો ભીમ છે. આ મહાભારતનો પ્રસંગ છે. એટલે આપણે જે આ બધી શ્રાદ્ધ વિધિ કરીએ છીએ ત્યારે 3 વર્ષ સુધી એને ડિસ્ટર્બ નથી કરતા પછી આત્મા. અને આપણે 3 વર્ષ પછી એ પછી પ્રેત યોનિમાં ભટકતો હોય કે મોડી મુક્તિ થઈ હોય કે મોડો પહોંચ્યો હોય તો પણ એને 3જે વર્ષે આપણે શ્રાદ્ધમાં ભેળવીએ. આવું કહીએ. સનાતનનો એક પોઈન્ટ સાયકોલોજી, વિજ્ઞાન, માનસિક આ બધું જ છે. પણ આપણા સનાતનને દબાવવામાં લોકોએ ખામી રાખી નથી ને ઊંધે પાટે ચડાવી. એટલે આપણે પહેલા સનાતનને સમજવો. મૃત્યુ તો દરેકનું આવવાનું છે. નક્કી હોય ને તો આ એક જ વસ્તુ નક્કી છે જન્મ પછી કે મૃત્યુ. તો મૃત્યુથી ના ડરવાનું હોય, ના એનાથી વિચલિત થવાનું હોય. કારણ કે મૃત્યુ તો નક્કી છે. પણ મૃત્યુ અને જન્મની વચ્ચે મને ભગવાને આપેલો આ મનુષ્ય દેહ, એમાં મારે મારા પ્રભુની ભક્તિ કરી લેવાની. ભગવાન કે હું તને અહીંયા મોકો આપું. આ મોકો ચૂકી ગયો તો પાછો આટા ફેરા કરતો પાછો એને અહીંથી ભટકાવવાનો. એટલા માટે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 22મો શ્લોક આપણે જોતા હતા.
હવે જોઈએ છે અને આ શરીર થોડું એવું થઈ ગયું છે ને જીર્ણ શીર્ણ આમાં